صل على محمد وآل محمد وعجل فرجهم. دعائے ابو حمزہ سمالی. ای પાલનહાર, અમારી તે કઈ નાદાની છે કે જેના ઉપર તારી રહેમો કરમ ન હોય, અને તે કયો જમાનો છે કે જે તારી મોહલતથી વધારે લાંબો હોય, અને તારી નેમતો સામે અમારા આમાલની તો શું હેસિયત. કેવી રીતે અમે અમારા આમાલમાં વધારો કરીને તારી સામે પેશ કરીએ, બલકે તારી રહેમત ગુનેહગારો પર કેવી રીતે તંગ થઈ શકે કે જે તેમના ઉપર હંમેશા છાયો કરે છે. ऐ महान माफ करनार, ऐ मेहरबानीथी बहु ज વધારે અતા કરનાર. તો ऐ મારા આકા, તારી ઇજ્જતની કસમ ખાઈને કહું છું કે જો તું તારી બારગાહથી કાઢી મૂકીશ તો પણ તારા દરવાજાથી હટવાનો નથી, અને ફક્ત તારાથી ઉમ્મીદ લગાવીશ, કેમ કે હું તારી સખાવત અને તારા કરમને ઓળખું છું, અને મારી જબાનથી ફક્ત તારા વખાણ કરતો રહીશ. તું જે ચાહે કરે છે, જેના પર ચાહે, જે વસ્તુથી ચાહે અને જે રીતે ચાહે અઝાબ આપે છે, અને જેના પર જેવી રીતે અને જેમ ચાહે રહેમો કરમ કરે છે. તારા કામમાં કોઈને પૂછવાનો હક નથી, તારી હુકુમત વિશે કોઈ ઝઘડનાર નથી, અને ન તો તારા કામમાં કોઈ શરીક છે, અને ન તો તારા હુકમ ઉપર કોઈ જિદ કરી શકે છે, અને ન તો તારી તદબીર ઉપર કોઈ વાંધો ઉઠાવી શકે છે. પેદા કરવું અને હુકમ કરવો એ તો ફક્ત તારા હાથમાં જ છે, અને બાબરકત છે તે અલ્લાહ જે આલમીનનો પરવરદિગાર છે. ऐ પરવરદિગાર, આ તેનો મર્તબો છે જે તારી પનાહ લઈને તારા કરમના છાયા હેઠળ આવ્યો હોય, અને તારાથી અહેસાન અને નેમતોને ચાહતો હોય, અને તું એવો સખી છે કે જેના ત્યાં માફીની કમી નથી, અને તારો ફઝલ ઓછો થતો નથી, અને તારી રહેમતમાં કમી આવતી નથી. અમે તારી માફી, ફઝલ કરમ અને બહોળી રહેમત ઉપર યકીન રાખીએ છીએ. તો ऐ મારા પરવરદિગાર, શું તું અમારા આ સારા વિચારને ખોટા સાબિત કરીશ, યા અમારી ઉમ્મીદોને તોડી દઈશ? નહીં ऐ મહેરબાન ખુદા, તારા વિશે અમારા આવા વિચારો નથી, અને ન તો અમે આવી ઉમ્મીદ રાખીએ છીએ. ऐ પાલનહાર, તારી બારગાહથી અમને ઘણી બધી ઉમ્મીદો અને મોટી મોટી આશાઓ છે. અમે તારો ગુનાહ કરીએ છીએ છતાં તારાથી આસ લગાવીએ છીએ કે તું તેને છુપાવીશ, અને તારી પાસે અમે દુઆ માંગીએ છીએ એ ઉમ્મીદ સાથે કે તું અમારી દુઆ કબૂલ કરીશ. તો ऐ મારા મૌલા, અમારી ઉમ્મીદોને પૂરી કર. જ્યારે કે અમને ખબર છે કે અમારા ગુનાહોની સજા શું છે, પરંતુ આ પણ અમને યકીન છે કે રહેમતના હકદાર હોય કે ન હોય તું જરૂર રહેમ કરીશ, અને ખાલી હાથ પાછા નહીં મોકલીશ. બસ તું અમારા ઉપર અને બીજા તમામ ગુનેહગારો ઉપર તારા ફضل કરમથી મદદ કર. તો હવે અમારા ઉપર એવો એહસાન કર કે જેનો તું લાયક છે, અને અમારા ઉપર સખાવત કર કે અમે તારી સખાવતના મોહતાજ છીએ. ऐ માફ કરનાર, તારા નૂરથી અમને હિદાયત મળી, અને તારા ફઝલ કરમથી અમે માલા માલ થયા, અને તારી નેમતોમાં સવાર સાંજ કરીએ છીએ. અમારા ગુનાહ તારા સામે છે. ऐ અલ્લાહ, અમે તેની માફી ચાહીએ છીએ અને તારા પાસે ગુનાહોની તૌબા માંગીએ છીએ. તું નેમતો આપીને અમારાથી મોહબ્બત કરે છે, અને તેના બદલામાં અમે તારી નાફરમાની અને ગુનાહ કરીએ છીએ.
તારી પાસેથી ભલાઈ આવે છે અને અમારી પાસેથી તારા તરફ બુરાઈ જાય છે. તું હંમેશાથી ઇજ્જત વાળો બાદશાહ છે. તારી પાસે અમારા ખરાબ કામ જાય છે, તે છતાં બુરા કામ તારી નેમતોને આવતા નથી અટકાવતા. તારી નેમતોને નથી અટકાવતા અને અમારા પર તારી બક્ષિશો વધારતો રહે છે. બસ તારી પાકીઝા ઝાતનો વાસ્તો છે. તારા જેવો બીજો કોઈ સહનશીલ, મહાન અને ઇજ્જત વાળો નથી. શરૂથી લઈને છેલ્લે સુધી તારા બધા જ નામો પાકીઝા છે. તારા વખાણ ઘણા જ છે અને તારી નેમતો બેહિસાબ છે. ऐ માબૂદ, તારો ફઝલ બેશુમાર છે અને તારી સહનશીલતા એનાથી વધારે છે કે મારા કામ અને ભૂલોનો મુકાબલો કરે. અલ-આફ અલ-આફ અલ-આફ, સૈયદી સૈયદી સૈયદી. બસ અમને માફ કર, અમને બક્ષી આવ, અમારી મગફિરત ફરમાવ. ऐ મારા સરદાર, મારા આકા, મારા મૌલા. ऐ અલ્લાહ, અમને તારા જિક્રમાં મશગુલ રાખ. અમને તારા ગુસ્સાથી પનાહ આપ. અમને તારા અઝાબથી બચાવી દે. અમને તારી બક્ષિશથી રોઝી અતા કર. અમને તારા ફઝલથી ઇનામ અતા કર. અમને તારા ઘર ખાને કાબાનું હજ નસીબ કર અને અમને તારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તથા આલે મોહમ્મદ અલૈહિસ્સલામના રૌઝા મુબારકની ઝિયારત નસીબ કર. તારી દુરૂદ, रहमत, बख्शिश અને તારી ખુશી તારા નબી ઉપર અને તેમના અહેલે બેત ઉપર નાઝિલ ફરમાવ. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. બેશક તું જલ્દી કબૂલ કરનાર છે અને અમને તારી ઇબાદત કરવાની તૌફીક આપ. અમને તારી શરીયત અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત ઉપર આ દુનિયાથી ઉઠાવ. અમને અને અમારા મા બાપને બક્ષી દે અને તેમના ઉપર એવી રહેમત નાઝિલ કર જે રીતે બચપણમાં મારી પરવરિશ કરી. ऐ અલ્લાહ, તેમને એહસાનના બદલામાં એહસાન અને ગુનાહોના બદલામાં માફી અતા કર. ऐ અલ્લાહ, જીવતા તથા મુર્દા મોમિનીન અને મોમિનાતને માફ કર. અમારા અને તેમના વચમાં નેકીઓના લીધે રાબેતો કાયમ કર. ऐ ખુદા, અમારા જીવતા તથા મુર્દા, હાજિર તથા ગાયબ, પુરુષ તથા સ્ત્રી, નાના તથા મોટા, ગુલામ તથા આઝાદ બધાને માફ કર. જે તારાથી કોઈની સરખામણી કરે તે જુઠ્ઠા, ગુમરાહ અને એક મોટી ખોટમાં છે. ऐ અલ્લાહ, मुहम्मद અને આલે મુહમ્મદ अलैहिस्सलाम पर रहमत नाजिल कर. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद. અને મારો અંત ખૈર ઉપર કર. દુનિયાની આખરતના અહમ કામોમાં મારી મદદ કર. કોઈ બેરહેમને મારા ઉપર હાવી ન કર. મને તારી તરફથી હિફાજત અને અમાન નસીબ કર. તારી આપેલી સારી નેમતોને મારાથી છીનવી ન લે અને તેમાં તારા ફઝલથી વધારે હલાલ અને પાક રોઝી અતા કર. ऐ अल्लाह, મને તારી દેખરેખમાં રાખ અને તારી હિફાજતમાં રક્ષણ અતા કર. તારી હિમાયતમાં અમાન આપ અને આ વર્ષ અને હર વર્ષે હજમાં જવાની તૌફીક નસીબ કર. અને તારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કબ્ર મુબારકની અને ઇમામોના મઝારોની ઝિયારતની તૌફીક અતા કર અને તેમના ઉપર સલામ મોકલ.
ऐ પરવરદિગાર આ બુલંદ બારગાહો અને બાબરકત જગ્યાઓથી દૂર ન કર. માબૂદ એવી તોબાની તોફીક આપ કે ફરીથી ગુનાહો ન કરું. મારા દિલમાં નેકી અને અમલનો જોશ પેદા કર અને જ્યાર સુધી તું મને જીવતો રાખે દિવસ અને રાત તારો ડર મારા દિલમાં નાખી દે અને પૂરી જિંદગી નેકીઓ કરતો રહું. એ તમામ દુનિયાના પાલનહાર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. ऐ માબૂદ જ્યારે મને એમ લાગે છે કે હવે હું તારી નજીક આવવા તૈયાર થઈ ગયો છું અને નમાઝ માટે ઊભો થઈને જેવી જ તારી મુનાજાતની શરૂઆત કરું છું તો મને ઊંઘ આવવા લાગે છે અને મુનાજાતમાં મજા નથી આવતી. ખબર નથી મને આ શું થઈ ગયું છે. જ્યારે વિચારું છું કે હવે મારું દિલ બાતિન સાફ થઈ ગયું છે અને મને એમ લાગે છે કે હવે હું તોબા કરવા વાળાઓનો સાથી બની જઈશ તો ત્યારે જ કોઈ ને કોઈ મુસીબત આવી જાય છે જેથી મારા કદમ ડગમગી જાય છે અને તારા સુધી પહોંચવામાં રૂકાવટ આવે છે અને તારા સુધી નથી પહોંચી શકતો. એમ લાગે છે કે તારી બારગાહથી મને કાઢી નાખવામાં આવ્યો છે અને તારી પાસે હાજર થવાથી રોકવામાં આવ્યો છે અથવા તારા હકને મામૂલી હલકો સમજવાના કારણે તારા દરવાજાથી મને દૂર કરવામાં આવ્યો છે કે તું તો લાયક જ નથી. યા જ્યારે તું જોયું કે હું તારી બારગાહથી દૂર થઈ ગયો છું તો તું પણ મને મૂકી દીધો. યા તું જોયું કે હું જુઠ્ઠો છું તો મને નજર અંદાજ કરી દીધો અથવા તું દેખે છે કે હું તારી નેમતોનો શુક્ર અદા નથી કરતો તેથી મને તારાથી દૂર કરી દીધો. યા મને આલિમો પાસે ઉઠતા બેસતા ન જોયો તેથી મને જલીલ કરી દીધો. યા મને ગાફિલોમાં જોઈને મને તારી રહેમતથી માયુસ કરી દીધો. યા તો તું મને બેકાર અને નકામી વાતો કરનાર લોકોમાં જોયો તો મને તેમાં જ રહેવા દીધો. યા તો તું મારી આવાજ અને દુઆને સાંભળવું પસંદ નથી કરતો તેથી મને દૂર જ કરી દીધો. યા તો તું મારા ગુનાહો અને ખરાબ કામોની સજા આપી છે યા મારી બેશરમીની સજા આપી છે તે માટે તારી બારગાહ સુધી નથી પહોંચી શકતો અને આળસ થાય છે. ऐ પરવરદિગાર બસ હજુ પણ જો તું મને માફ કરે તો અજબ થવા જેવું નથી કેમ કે મારી પહેલા પણ ઘણા ગુનેગારોને માફ કર્યા છે. કેમ કે તારી માફી ગુનેગારોને સજા દેવા કરતા બહુ જ વધારે છે અને હું તારા ફضل કરમથી પનાહ ચાહું છું અને તારા ગઝબથી ભાગીને તારી રહેમત તરફ આવ્યો છું અને આશા રાખું છું કે તારા વાયદાને પૂરો કરીશ કે જે લોકો તારાથી સારી ઉમ્મીદ રાખે તેને તું માફ કરે છે. ऐ મારા માબૂદ તારો ફضل બેહિસાબ અને તારામાં સહનશીલતા બહુ જ છે એનાથી કે તું મને મારા અમલ સાથે સરખાવે યા મારા ગુનાહના લીધે તું મને જલીલ કરે. ऐ મારા આકા હું કોણ અને મારી હેસિયત જ શું છે. મને તારા ફضل કરમથી માફ કર એ મારા સરદાર અને તારી માફીના સદકામાં મારી બુરાઈઓને ઢાંકી લે અને તારા ખાસ કરમથી મારા ઉપર ગુસ્સો ન કર. ऐ મારા આકા હું તે બાળક છું કે જેની તું પરવરિશ કરીને મોટો કર્યો. હું તે જાહિલ છું જેને તું તાલીમ આપી. હું તે જ ગુમરાહ છું જેને તું હિદાયત આપી. હું તે નાચીઝ છું કે જેને તું બુલંદી અતા કરી. હું તે ડરનાર છું કે જેને તું શાંતિ આપી. હું તે ભૂખ્યો છું જેનું તું પેટ ભર્યું અને હું તે તરસ્યો છું કે જેની તું પ્યાસને બુઝાવી અને હું તે
લિબાસ વગરનો છું કે જેને તું કપડાં પહેરાવ્યા. હું તે મોહતાજ છું કે જેને તું માલદાર બનાવ્યો. હું તે કમજોર છું કે જેને તું શક્તિ આપી. હું તે ઝલીલ છું કે જેને તું ઇજ્જત આપી. હું તે બીમાર છું જેને તું તંદુરસ્તી આપી. હું તે સવાલી છું કે જેને તું બધું જ આપ્યું છે. હું તે ગુનેગાર છું કે જેની ભૂલોને તું છુપાવી લીધી. હું તે ખતાકાર છું કે જેને તું એ માફી આપી. હું તે કિંમત વગરનો છું કે જેને તું બુલંદ અતા કરી. હું તે કમજોર છું કે જેની તું મદદ કરી. હું તે ધુતકારેલો છું જેને તું પનાહ આપી. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم